સૌ વાલા મિત્રોને મારા જય સિયારામ। હું દુષ્યંત પાઠક શ્રી હનુમાનજી દાદાની અસીમ કૃપાથી એક નવા વિડીયો સાથે આપની સેવામાં હાજર છું। તો વાલા મિત્રો, આજનો ઉપાય આ વિષયની અંદર તારીખ છે 6 મે 2026 ને વાર છે બુધવાર। જો પંચાંગની વાત કરીશ તો વૈશાખ મહિનો ચાલી રહ્યો છે, કૃષ્ણ પક્ષ, અને મૂળ નક્ષત્ર સિદ્ધિ યોગ, ધન રાશિનો ચંદ્ર અને મેષ રાશિનો સૂર્ય। અશુભ સમયની વાત કરું તો યમઘંટ સવારે 9:08 થી 10:46 સુધી છે। રાહુકાળ 3:39 બપોરે 5:17 સુધી ચાલશે। આ બંને સમયને અશુભ સમય કહેવાય। અશુભ સમયની અંદર કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય અને શુભ યાત્રા ન થાય। વાલા મિત્રો, શુભ કાર્ય અને શુભ યાત્રા કરવા માટે કોઈ સારું ચોગડિયું, સારું મુહૂર્ત લેવું જોઈએ, જેમાં ઉત્તમ અભિજીત મુહૂર્તનો સમય સવારે 11:58 થી બપોરે 12:50 સુધી છે। આ સમયની અંદર તમે કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય અને શુભ યાત્રાની શરૂઆત કરી શકો। હવે વાત કરીશું આજના ઉપાયની। તો આજના ઉપાયની અંદર વહેલી સવારે એક વાડકીમાં દૂધ લેવાનું છે 50 ગ્રામ જેટલું, એમાં 2 ચમચી હળદર નાખી દેવાની અને હળદરની પેસ્ટ બનાવો। આપ સૌ જાણો છો, પેસ્ટ તૈયાર થઈ જાય પછી તમે નાહવા માટે જાઓ। નાવાના પાણીથી આખું શરીર ભીનું કરી દેજો। શરીર ભીનું કરીને પેલી પેસ્ટ જે છે તે આખા શરીર પર લગાડજો। માથાના વાળ અને પગના તળિયામાં લગાડવાની નથી। પેસ્ટ લગાડ્યા પછી ચોખ્ખા પાણીથી તમારે સ્નાન કરવાનું છે, નાહવાનું છે। સાબુ અને શેમ્પૂનો ઉપયોગ પણ તમે કરી શકો। વાલા મિત્રો, સ્નાન થઈ જાય પછી તમે વસ્ત્ર પહેરી લો। એટલે તમારે એક કામ કરવાનું છે, 23 ઇલાયચીની માળા બનાવવાની છે। શરૂઆત જ અહીંથી કરું છું। 23 ઇલાયચીની માળા ગણપતિ દાદાને અર્પણ કરવાની છે આજે। તમે મંદિરે જઈને પણ આ માળા અર્પણ કરી શકો। મંદિરે ન જવું હોય ને તમારે તમારા ઘરની અંદર ગણપતિ દાદા હોય ત્યાં આગળ અર્પણ કરશો તો પણ ચાલશે। બીજું એક કામ એ કરવાનું છે, એક સફેદ કાગળની અંદર અડધી ચમચી જેટલા લીલા મગ લઈ લેવાના। 24 કલાક માટે પડીકી પોતાની પાસે રાખવાની। બીજા દિવસે વહેલી સવારે એ પડીકી અને પેલી ગણપતિ દાદાને પહેરાયેલી માળા એ બંને દેવ મંદિરે અથવા પીપળાના ઝાડના મૂળમાં જઈને મૂકી આવવાની। પછી સંધ્યાકાળે પશ્ચિમ દિશા તરફનું મુખ રાખવાનું। શ્રી હનુમાનજી દાદાને એક કાગભૂષણની રામાયણજીનો પાઠ અને એક હનુમાન ચાલીસાનો પાઠ દાદાને અર્પણ કરો। રાત્રે સૂતા પહેલા ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરાય પરમાત્મને પ્रणत ક્લેશ નાશાય ગોવિંદાય નમઃ આ મંત્ર યથાશક્તિ જપવાનો। આ હતો આજનો ઉપાય। વાલા મિત્રો, જેમનો જન્મદિવસ 6 મે 2026 અને બુધવારના દિવસે આવ્યો છે તેવા બધા જ લોકોને જન્મદિવસની શુભકામના। શ્રી હનુમાનજી દાદા તમારી મનોકામના પૂર્ણ કરે, બલબુદ્ધિ વિદ્યા આપે અને તમારું અને તમારા પરિવારનું રક્ષણ કરે। વાલા મિત્રો, ઉપાયના ભાગરૂપે મેં કહ્યું તે પ્રમાણે સ્નાન કરવાનું। મેં કહ્યું તે પ્રમાણે જ ગણપતિ દાદાને 23 ઇલાયચીની માળા અર્પણ કરવાની છે અને સાથે સાથે એક મીઠું પાન જો દાદાને અર્પણ કરી દો, ઉત્તમ પરિણામ પ્રાપ્ત થશે। ગણપતિ દાદાને ઇલાયચીની માળા અર્પણ કરવાની છે અને શ્રી હનુમાનજી દાદાને મીઠું પાન અર્પણ કરવાનું છે। બસ આટલું જ કરવાની જરૂરિયાત છે। આખું વર્ષ આનંદ સહિત પસાર થશે। જેમની મેરેજ એનિવર્સરી 6 મે 2026 અને બુધવારના દિવસે તેવા બધા જ વાલા મિત્રો સવારે સ્નાન કરી બોડીલોના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ મેળવી લે। ત્યાર પછી ગૌશાળાએ જવાનું છે। ગાયને લીલું ઘાસનું દાન આપવાનું છે। સાથે સાથે જે ઘરે ભોજન બન્યું હોય તે ભોજન પણ ગાયોને અર્પણ કરવાનું છે। અને ત્યાર પછી કોઈ પણ વૃદ્ધાશ્રમમાં, અનાથ આશ્રમમાં જરૂરિયાતમંદ વ્યક્તિઓને, શ્રમિકોને, દેવ મંદિર અને બ્રાહ્મણે આટલી જગ્યાએ ચોખાનું, ઘીનું, લીલા મગનું દાન તમારે કરવાનું છે। ચણાની દાળ એનું પણ દાન કરવાનું છે। બસ આટલું કરી લો, પતિ અને પત્નીનું આખું વર્ષ ઉત્તમ રીતે પસાર થશે, આનંદ સહિત પસાર થશે। મારા બધા વિડીયો યુટ્યુબ પર હોય છે। મારી યુટ્યુબની ચેનલનું નામ છે દુષ્યંત પાઠક। મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન અવશ્ય દબાવજો, કારણ કે હું નિયમિત એક વિડીયો મૂકું જ છું અને એ વિડીયોને જોવા માટે તમે જો બેલ આઇકન દબાવેલો હશે તો તરત જ તમારા મોબાઈલ પર નોટિફિકેશન આવી જશે અને તમે મારો વિડીયો તરત જ જોઈ શકશો।
વાલા મિત્રો, મારું ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકનું પેજ એનું નામ પણ દુષ્યંત પાઠક છે. મારા પેજને ફોલો કરજો, લાઈક કરજો અને પ્રાર્થના કરું છું મારા બધા વિડીયોને શેર કરજો. નિયમિત એક વાત હું અવશ્ય કહું છું કે મારો વિડીયો જોવાથી કે ઉપાય કરવાથી 24 કલાકમાં કે 48 કલાકમાં પરિણામ નહીં મળે. નિયમિત મારો વિડીયો જોવો પડશે, નિયમિત તમારે ઉપાય કરવા પડશે. ત્યારે તમારા ગ્રહો એકવાર બેલેન્સ થઈ જશે અને એકવાર ગ્રહો બેલેન્સ થઈ ગયા પછી તમારા જીવનમાંથી સંઘર્ષ ઓછો થઈ જશે. નવા વિડીયો ફરીથી મળીશું. આપ સૌને મારા રામ રામ, જય સિયા રામ.